નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સ્વાધ્યાય 2.1 પૂર્ણ કર્યું હતું. સ્વાધ્યાય 2.2 માં ગુણાકાર છે. શું છે? ગુણાકાર. તો ગુણાકાર કઈ રીતે કરવા તે આપણે જોઈએ. પહેલું તમને આપેલું છે જોડકું છે ક્વેશ્ચન 1 કે 2 ગુણ્યા 1 ના છેદમાં 5. પહેલું શું છે? 2 ગુણ્યા 1 ના છેદમાં 5. જો હવે ખાસ યાદ રાખવાનું કે આ પૂર્ણ સંખ્યા છે તો એના છેદમાં કાંઈ ન હોય તો એક તો હોય જ, એટલે અંશ અંશનો ગુણાકાર ને છેદ છેદનો ગુણાકાર. 2 ના છેદમાં 5 આવો જવાબ આવ્યો. તો 2 ના છેદમાં 5 આનો મતલબ શું? તો કે 5 ખાનામાંથી 2 ખાનામાં જે છે 5 માંથી 2 ભાગ જે છે પૂર્ણ કરેલા છે. તો એવું જોડકામાં કેવું છે? તો કે ડી જે છે એના જેવું છે. જો અહીંયા આપણને એ રીતે નથી આપેલું, અહીંયા આપણને કઈ રીતે આપેલું છે? તો કે 5 માંથી 1 ભાગ પૂરેલો હોય એવા બે સંખ્યા. 5 માંથી 1 ભાગ પૂરેલો હોય એવી બે સંખ્યા કઈ છે? તો કે 5 માંથી 1 ભાગ પૂરેલો હોય એવી, તો કે ડી. પછી બીજું તમને આપેલું છે કે 2 ગુણ્યા 1 ના છેદમાં 2. આનો મતલબ શું? તો કે ટોટલ ભાગ કેટલા છે? 2. 2 માંથી 1 પૂરેલો હોય એવા બે ભાગ. 2 માંથી 1 ભાગ પૂરેલો હોય એવા બે ભાગ કોણ છે? તો કે બી. પછી ત્રીજું કે 3 ગુણ્યા 2 ના છેદમાં 3. તો કે 3 માંથી 2 ભાગ પૂરેલા હોય એવી 3 જોડી. તો કે એવું કોણ છે? તો કે એ. અને ચોથું કે 3 ગુણ્યા 1 ના છેદમાં 4. આનો મતલબ શું? તો કે 4 માંથી 1 પૂરેલું હોય, એટલે કે 4 ભાગમાંથી 1 ભાગ પૂર્ણ હોય એવી 3 જોડી. 3 વાળી જોડી કોણ છે? તો કે સી. પછી ક્વેશ્ચન 2 હવે જો હું તમને શીખવાડતો તો એ રીતે આવ્યું. તો કે એમાં પહેલામાં આપેલું છે તમને કે 3 ગુણ્યા 1 ના છેદમાં 5. તો આના છેદમાં કાંઈ ન હોય તો કેટલા હોય? એક અંશ અંશનો ગુણાકાર થાય, છેદ છેદનો ગુણાકાર થાય. હંમેશા યાદ રાખજો. એટલે 3 એકુ 3 છેદમાં 5 એકુ 5. 3 ના છેદમાં 5. આનો મતલબ શું થયો? તો કે 5 માંથી 3 ભાગ પૂરેલા હોય. 5 માંથી 3 ભાગ પૂરેલા હોય એવું કોણ છે? સી. જુઓ છે. આનો મતલબ શું સમજવાનો? આની જેમ તો કે 5 માંથી 1 ભાગ પૂરેલી હોય એવી 3. 5 માંથી 1 પૂરેલી હોય એવી 3. તો કે સી માં છે. પછી બીજું 2 ગુણ્યા 1 ના છેદમાં 3. તો કે 2 એકુ 2, 2 ના છેદમાં 3 થાય. હવે છેદમાં કાંઈ ન હોય તો એક ઓટોમેટિક સમજી લેવાનું, અથવા તો એક જ સંખ્યા હોય તો હંમેશા અંશ સાથે ગુણાકાર કરવાનો. તો આવું કોણ છે? જુઓ જોઈએ. તો કે એ. અને ત્રીજું કે 3 ગુણ્યા 3 ના છેદમાં 4 બરાબર 3 તરી 9 ના છેદમાં 9 ના છેદમાં 4. જો આ કેવો અપૂર્ણાંક છે? શુદ્ધ અપૂર્ણાંક કે અશુદ્ધ? તો અશુદ્ધ અપૂર્ણાંક હોય ત્યારે શું કરવાનું? એને આપણે કેમાં ફેરવવાનું? મિશ્રમાં. ન આવડે તો આવી રીતે. તો કે 9 ભાગ્યા 4. 4 દુ 8, શેષ 1 વૈધી. તો શું થાય? તો કે કેટલા વડે ભાગ ચાલ્યો? તો કે 2 વડે. 2 અહીં પૂર્ણ. પછી કેટલી શેષ વૈધી? તો કે 1. અને છેદમાં 4 જે છે એ 4 એમને રાખી દેવાના. આનો મતલબ શું? તો કે 2 આખી અને 4 માંથી 1 પૂરેલો હોય એવું. તો એવું કોણ છે? તો કે બી. જુઓ કે 2 આકૃતિ આખી પૂરેલી છે અને બીજામાં 4 માંથી 1 પૂરેલું હોય એવું છે. જોઈ લ્યો આ ભાઈ, સમજી લ્યો.
ચાલો ત્યારબાદ શું છે ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3 શું કહે છે જોવો જોઈ કે ગુણાકાર કરો અને અતિસંચિત સ્વરૂપમાં ફેરવો અને મિશ્ર સંખ્યામાં ફેરવો. અતિસંચિત સ્વરૂપ કે છેલ્લે છેદ ઉડતો હોય એ બધા છેદ ઉડાડી દેવાના ત્યાં સુધીનું, અને છેલ્લે જો અશુદ્ધ અપૂર્ણાંક હોય તો એને મિશ્ર સંખ્યામાં પણ ફેરવવાનું. એમાં પહેલું છે કે 7 ગુણ્યા 3/5. ચાલો શું થશે? જો ડાયરેક્ટ અંશનો જ ગુણાકાર કરી નાખવાનો. 7 તરી 21/5. ગુણાકાર હોય ત્યારે આમ જોઈજો, ખાસ યાદ રાખજો, સરવાળા બાદબાકી નથી, ગુણાકાર છે. ગુણાકાર હોય ત્યારે અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર. છેદમાં કાંઈ ન હોય તો એક લેવાનું. ચાલો કેવો અપૂર્ણાંક છે? અશુદ્ધ અપૂર્ણાંક. અશુદ્ધ અપૂર્ણાંક જો હજી એક વખત શીખવાડી દઉં કેવી રીતે કરવાનું, તો કે 21/5, 5 ચોક 20 થશે. એક શેષ વધી તો કેટલા વડે ભાગ ચાલ્યું? 4 વડે ભાગ ચાલે. અહીંયા કને શેષ કેટલી વધી? તો કે એક ઉપર એમનેમ, ને છેદમાં જે હોય છેદમાં એમને મૂકી દેવાના. આ એનો જવાબ. ચલો બીજું તમને આપેલું છે 4 ગુણ્યા 1/3. તો શું થશે? 4/3. 3 એકુ 3 ને 1 4/3. 3 એકુ 3 ને 1 4/3 થઈ ગયું. આ આપણો આન્સર. ત્યારબાદ ત્રીજું કે 2 6/7. તો 6 દુ 12, 12 ને 7, 7 એકુ 7, 7 ને 5 12/7 થશે. નો આવડું તો શું કરવાનું? તો કે આ બેનો ગુણાકાર, એમાં આ ઉમેરી દેવાનું. 7 એકુ 7 ને 5 12 થઈ ગયા /7. ચલો ત્રીજું આપેલું છે, ચોથું પોઈચા કે 5 ગુણ્યા 2/9. તો 5 દુ 10/9. તો કે 9 એકા 9, 9 ને 1 10/9. ત્યારબાદ પાંચમું 2/3 ગુણ્યા 4. તો 2 ચોક 8/3. 3 દુ 6, 6 ને 2 8/3. છઠ્ઠું 5/2 ગુણ્યા 6. જો હવે તો જો તો કે 2 તરી 6 થાય. 2 તરી 6 થયા તો છેદમાં કાંઈ ના હોય તો 5 તરી 15. આ આપણો આન્સર. પછી 7 11 ગુણ્યા 4/7. તો 11 ચોકુ 44/7. 7 ના ઘડિયામાં 44 આવે ન આવે? એટલે 7 છક 42, 42 ને 2 44/7. આ આપણો આન્સર. પછી આઠમો કે 20 ગુણ્યા 4/5. આમ આપેલું છે જોવો. તો આનો મતલબ આવી રીતે લખી શકાય કે 20 ગુણ્યા 4 આખાના/5. તો 5 ચોક 20 થાય. એટલે 4 ગુણ્યા 4 એટલે કેટલા થયા? 16. છેદમાં 1 લખો કે ન લખો કાંઈ ફેર પડે નહીં. ચલો 8 સુધીનું થયું 9. 9માં છે 13 ગુણ્યા 1/3. એટલે 13 એકુ 13 છેદમાં 3. 3 ચોક 12 ને 1 13 છેદમાં 3 એમનેમ. હવે ડાયરેક્ટ આવી રીતે લખતા આવડી જવું જોઈએ. ના આવડે તો આવી રીતે ભાગાકાર કરીને લખવાનું. અહીંયા જેટલા હોય એ અહીંયા આગળ લખવાના, શેષ વધે ઉપર, જેટલા વડે ભાગ્યા હોય એટલા અહીંયા. અને 10મો કે 15 ગુણ્યા 3/5. આનો મતલબ શું થાય? તો કે 15 ગુણ્યા 3/5. 5 તરી 15, 3 તરી 9. આ આપણો જવાબ. ચાલો લખી લ્યો, જોઈ લ્યો.
ચાલો ત્યારબાદ તમને આકૃતિ વાળા આપેલા છે, જોવો અને સમજો. ક્વેશ્ચન 4 શું કીધું છે કે છાયાંકિત કરો, એટલે કે એ જે છે ઘાટું કરવાનું છે. પેલું કીધું છે કે ચિત્ર એના એકના છેદમાં 2 ભાગમાં વર્તુળ. તો જો તમને કીધું છે ચિત્ર, પેલા ચિત્રમાં કેટલા આપેલા છે એ જોવો. ચાલો આવી રીતે આપેલું છે. શું કીધું છે? તો કે ચિત્ર એના એકના છેદમાં 2 ભાગના વર્તુળ, એટલે કે 2 સરખા ભાગ કરવાના. ટોટલ કેટલા ખાના છે? તો કે 4 તરી 12 ખાના છે. તો 12 માંથી અડધા કરીએ એટલે કેટલા થાય? તો કે 6 ખાનામાં જે છે એ ઘાટા કરી દેવાના. થઈ ગયું આવી રીતે. ત્યારબાદ બીજામાં તમને કીધું છે કે ચિત્ર બી ના 2/3 ભાગમાં ત્રિકોણ. તો પેલા કેટલા ત્રિકોણ આપેલા છે તમને? ટોટલ 3 ભાગ કરવાના. તો કે 1 2 અને 3, 3 માંથી 2 ભાગમાં ત્રિકોણમાં જે છે એ ઘાટું, એટલે કે છાયાંકન કરવાનું. એટલે કે આ રીતે. ટોટલ 9 માંથી 6 ભાગમાં તમારે જે છે એ છાયા વાળું કરવાનું રહે. ત્યારબાદ છેલ્લું છે કે ચિત્ર સી ના ટોટલ 5 માંથી 3 ભાગ. તો કે જો આ 1 2 અને 3 આવા 1 ભાગ 2 ભાગ 3 ભાગ 4 ભાગ ને 5 ભાગ હરખા થઈ ગયા. 5 માંથી 3 ભાગમાં તમારે કલર પૂરવાનો છે, એટલે 3 ભાગમાં, એટલે આ રીતે થાય. આ એક ભાગ થયો, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ,
ટોટલ, હવે જો ન આવડે તો એના માટેની હું સિમ્પલ રીત શીખવાડું તમને. ટોટલ કેટલા છે તો કે ટોટલ આમાં ખાના કેટલા છે વર્તુળ તો કે 9 સોરી 12 છે. 12 ગુણ્યા કેટલા કરવાના છે 1/2 એટલે 12/2. 12/2 એટલે 6 દુ 12 થાય તો કે 6 જવાબ આવ્યો. તો આમાં કેટલા ખાના કરવાના 6. પછી આ ટોટલ ચિત્ર કેટલા છે તો કે 9 ચિત્ર છે તો કે 9 ગુણ્યા 2/3 થાય. તો આનો જવાબ શું થાય તો કે 9 ગુણ્યા 2/3. 3 તરી 9, 3 દુ 6, તો 6 ખાનામાં કરવાનું. એવી રીતે આમાં ટોટલ કેટલા છે તો કે 5 તરી 15 છે. 15 ગુણ્યા 3/5 એટલે 15 ગુણ્યા 3/5 થશે 5 તરી 15. 3 ગુણ્યા 3 એટલે કેટલા થયા તો કે 9. આવી રીતે ન ખબર પડે તો આવી રીતે તમે કરી શકો. તો એવો ને એવો ક્વેશ્ચન 5 જો સેમ ટુ સેમ આના જેવો જ છે. આ ચિત્ર દ્વારા હતો, આપણે હવે ડાયરેક્ટ કરવાનો છે. તમને મેં જે નીચે ગણતરી કરીને દર્શાવ્યું એ પ્રમાણે. ક્વેશ્ચન 5 શોધો. એમાં એ કીધું છે પેલાનું 24 અને 46 દરેકના 1/2. તો જો પેલું શું કરવાનું તો કે 24 ગુણ્યા 1/2 જેના 2 શોધો એટલે 24 ગુણ્યા 1/2 અંશ અંશનો ગુણાકાર છેદ નો ગુણાકાર 12 દુ 24 થાય 12 એકુ 12. આ પેલાનો જવાબ. પછી એમાં બીજો કે 46 ગુણ્યા 1/2 એટલે 46 ગુણ્યા 1/2 23 દુ 46 થાય એટલે 23 ગુણ્યા 1 એટલે 23. આ આપણો જવાબ. એવી રીતે બી કે પેલું 18 અને બીજું 27 દરેકના 2/3. તો શું કરવાનું પેલામાં જુઓ 18 ના 2/3 એટલે 18 ગુણ્યા 2/3 અંશ અંશનો ગુણાકાર 18 ગુણ્યા 2/3 6 તરી 18 થાય એટલે 6 દુ 12. પછી બીજું એમાં શું છે કે 27 ના 2/3. તો શું કરવાનું 27 ગુણ્યા 2/3 એટલે કે 27 ગુણ્યા 2/3 9 તરી 27 9 દુ 18 થાય. તો આવી રીતે સી અને ડી તમારે જાતે હોમવર્કમાં કરવાનો છે, સાથે સાથે પાકી બુકમાં લખવું. શું કરવાનું સી અને ડી આવી રીતે તમારે જાતે બનાવવાનો છે, જાતે એનો જવાબ શોધવાનો છે. સાથે સાથે તમને ખબર છે કે સ્વાધ્યાયના દાખલા છે આપણે બધા પાકી નોટમાં ઉતારી છે, તો સાથે સાથે પાકી નોટમાં પણ લખવું. ચાલો એના પછીનો ક્વેશ્ચન નંબર 6, 7 અને 8 આપણે જે છે એ નેક્સ્ટ વિડીયોમાં જોશું.